આજે એક આપણે સરસ મજાનો ટોપિક ભણવાનો છે, એના માટે તૈયાર થઈ જશું. એ ટોપિક છે ફોરેન્સિક સાયન્સ. ઓકે, આ એટલો ઇમ્પોર્ટન્ટ અને એટલો મહત્વનો ટોપિક છે કે તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવશે. ઠીક છે, ચાહે તમે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપરેશન કરતા હોય કે પછી ડીવાયએસઓ એસટીઆઈની પ્રિપરેશન કરતા હોય કે અન્ય કોઈ ક્લાસ 3ની પ્રિપરેશન કરતા હોય, દરેક પરીક્ષા માટે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ફોરેન્સિક સાયન્સ. એની આપણે ચર્ચા કરીશું. હા ને, ફોરેન્સિક સાયન્સ એકદમ મજેદાર ટોપિક છે વિદ્યાર્થીઓ. તમે બધા સીઆઈડી જોઈને મોટા થયા છો, બરાબર ને? આ તો સીઆઈડીમાં એક કિરદાર છે, ખબર છે ને, ડૉક્ટર સાલુખે. બસ તો ડૉક્ટર સાલુખે વાળું આજે આપણે વિજ્ઞાન શીખવાનું છે. ડૉક્ટર સાલુખે એક કિરદાર આવે છે, ખબર છે ને? એસીબી પ્રદ્યુમન સિવાય એક ડૉક્ટર સાલુખે એક કિરદાર આવે છે, ઠીક છે, જે ફોરેન્સિક સાયન્સ સાથે જોડાયેલા છે. ઠીક છે, તો એવું સરસ મજાનો ટોપિક આપણે શીખવાનો છે. આ ટોપિકનું મહત્વ કેમ વધતું જાય છે તો તમે સમજી શકો છો કે જ્યારે પોલીસ જે છે એ કોઈ પણ કેસની જ્યારે તપાસ કરતી હોય ત્યારે એને ફોરેન્સિક સાયન્સની મદદ લેવી પડે. અને પોલીસ અને ફોરેન્સિક સાયન્સ જે છે એક ગાડાના બે પૈડા છે, અને બંને પૈડા જે છે ભેગા થઈને કામ કરે તો સરસ મજાનું કામ થઈ શકે. ઠીક છે, એટલા જ માટે પોલીસ અધિકારીએ ફોરેન્સિક સાયન્સની મદદ લેવી પડતી હોય છે. ઠીક છે, એટલા જ માટે તમે ગવર્મેન્ટ ઓફિસર બનવા માંગતા હોય ત્યારે તમારે ફોરેન્સિક સાયન્સ વિશેની બેઝિક માહિતી તો શીખવી અને સમજવી જરૂરી છે. ચાહે તમે ડીવાયએસઓ બનવા માંગતા હોય કે પછી પોલીસ અધિકારી બનવા માંગતા હોય કે અન્ય ક્લાસ 3ની પરીક્ષા પાસ કરવા માંગતા હોય, આપણે ફોરેન્સિક સાયન્સના બધા જ બેઝિક કન્સેપ્ટ આજના લેક્ચર્સમાં આપણે ભણવાના છે. ઓકે, આપણે કંઈ ડૉક્ટર સાલુખે નથી બનવાનું, પરંતુ આપણે એક અધિકારી બનવાનું છે, પોલીસ અધિકારી, ડીવાયએસઓ કે ક્લાસ 3. ઓકે, અને એ અધિકારીને ફોરેન્સિક સાયન્સનું બેસિક વસ્તુ ખબર હોવી જોઈએ. તો ફોરેન્સિક સાયન્સને લગતી બેસિક વસ્તુ આપણે શીખવા સમજવા માટે પ્રયત્ન કરીશું. ક્યાંક ને ક્યાંક તમે ફોરેન્સિક સાયન્સને લગતા ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા વર્ડ સાંભળતા હોય છે. હા ને, એ બધા જ વર્ડની આજે આપણે ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થીઓ, તો યસ, તો આ સરસ મજાના ટોપિક માટે તૈયાર થઈ જઈએ. અને હા, દરેક વિદ્યાર્થીઓને એક અગત્યની એનાઉન્સમેન્ટ જણાવવામાં આવે છે કે આપણી હોલિસ્ટિક એકેડમી જે ગાંધીનગરમાં આવેલી છે, કુડાસનમાં, મતલબ જે રિલાયન્સ ચોકડી કહેવાય એરિયા, પરફેક્ટ, ત્યાંની એકદમ નજીક છે. તો આ આપણી હોલિસ્ટિક એકેડમી અત્યારે સરસ મજાનો એક જીપીએસસીનો ફાઉન્ડેશન કોર્સ લઈને તમારી માટે આવી રહ્યું છે. અને એના ડેમો લેક્ચર્સ આજે જ સ્ટાર્ટ થયા છે, 26 સપ્ટેમ્બરના દિવસે. ઠીક છે, આજે જ એના ડેમો લેક્ચર સ્ટાર્ટ થયા છે. તો આમાં તમે એડમિશન લઈ શકો છો. આ એડમિશનમાં એક ખાસ બાબત એ છે કે આ સુપર 20 બેચ છે, એટલે ફક્ત 20 વિદ્યાર્થીની જ બેચ છે. એટલે તમે કમ્ફર્ટેબલી તમે ટીચર્સને ક્વેશ્ચન્સ પૂછી શકો, ટીચર્સ તમારા કમ્ફર્ટેબલી તમારા દરેક ક્વેશ્ચન્સના જવાબ આપી શકે, તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ શકે, એવું સુપર કન્સેપ્ટ એટલે સુપર 20 બેચ. એમાં ફેકલ્ટી ટીમ તમારી સામે છે જ. યસ, હું એટલે કે કનેજીયા સર અને મારા સાથી મિત્રો જે છે એ અલગ અલગ તમે જોઈ શકો છો. દરેક એક્સપર્ટ ફેકલ્ટીઝ છે, એ આઈધર ગવર્મેન્ટ ઓફિસર્સ હશે યા તો પછી સ્પીપા ફેકલ્ટી હશે. એવી સુપર ટીમ છે, તમને ડેફિનેટલી ભણવામાં બહુ જ મજા આવશે. આમાં ઓફલાઈન બેચમાં તમે જ્યારે એડમિશન લેશો, આ ઓફલાઈન બેચ છે, તો ત્યારે તમને ઓનલાઈન જે છે એ ફ્રી મળી જશે. યસ, ત્યારે ઓનલાઈન કોર્સ છે તમને ફ્રી મળી જશે. ઠીક છે, યસ, ઓફલાઈન સાથે ઓનલાઈન કોર્સ જે છે એ તમને ફ્રી મળી જશે. યસ, અને હા, કદાચ કોઈક વિદ્યાર્થી બહુ જ દૂરના વિદ્યાર્થી હોય, જુનાગઢ, જામનગરના, અને કદાચ અહીંયા ગાંધીનગર પહોંચવાની પરિસ્થિતિમાં નથી, તો એવા વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઈન કોર્સ લેવો હશે તો પણ લઈ શકશે. ઠીક છે, ફક્ત ઓનલાઈન કોર્સ લેવો હોય તો પણ લઈ શકશે. ઠીક છે, અને ઓફલાઈન કોર્સ લેશે ને તો ઓનલાઈન કોર્સ ફ્રીમાં આવી જ જશે. ઓકે, તો ચલો, તો સરસ મજાનું આપણે ફોરેન્સિક સાયન્સ ભણવા તૈયાર થઈ જઈએ. અને હા, હોલિસ્ટિક એકેડમીના સક્સેસફુલ કેન્ડિડેટનું લિસ્ટ તમારી સામે છે. તમે પણ એક સફળ વિદ્યાર્થી બની શકો છો અને સફળ અધિકારી બની શકો છો. હવે વિદ્યાર્થીઓ, આપણે ફોરેન્સિક સાયન્સ વિષયને ડિટેલમાં ભણવા માટે પ્રયત્ન કરીએ. તો મેં તમને કહ્યું એ પ્રમાણે પોલીસ અધિકારી જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતા હશે ત્યારે એમને ફોરેન્સિક સાયન્સની મદદ લેવી જ પડે. એટલા જ માટે તમે સીઆઈડી જે છે એમાં તમે જોતા હશો કે એસીબી પ્રદ્યુમન છે, વારે ઘડીએ ડૉક્ટર સાલુખેની મદદ લેતા હોય છે. ઠીક છે, તો ડૉક્ટર સાલુખેવાળો જે ડિપાર્ટમેન્ટ છે, ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટ છે, અને આ બંનેની મદદ લેવામાં આવે. ઠીક છે, હા, અને બંને ભેગા થઈને કામ કરે.
હવે ડૉક્ટર સાલુખેલે ફોરેન્સિક સાયન્સ જે એવિડન્સ આપશે એ એવિડન્સ જે છે સાયન્ટિફિક એવિડન્સ છે અને સાયન્ટિફિક એવિડન્સનું મહત્ત્વ વધારે હોય છે અને આ સાયન્ટિફિક એવિડન્સનો ઉપયોગ ચાર્જશીટમાં કરવામાં આવે છે. ચાર્જશીટ જે છે પોલીસ બનાવે, ઠીક છે, અને ચાર્જશીટમાં આ બધા સાયન્ટિફિક એવિડન્સ દાખલ કરવામાં આવે છે અને જેટલા સાયન્ટિફિક એવિડન્સ વધારે હોય એટલી ચાર્જશીટ વધારે મજબૂત કહેવાય, ઠીક છે. તો આરોપીને સજા પણ વધારે મજબૂત મુકરર કરાવી શકાય, એના માટે આ સરસ મજાનું સાયન્સ એટલે કે ફોરેન્સિક સાયન્સ છે. ઇવન ઇન્ડિયામાં જેટલા પણ ચર્ચાસ્પદ કેસીસ અત્યાર સુધી બન્યા હોય, ઠીક છે, તો એમાં ફોરેન્સિક સાયન્સ જો પોતાનું કામ પ્રમાણિકતાથી કરે તો ડેફિનેટલી જે ગુનેગાર છે એને વધુમાં વધુ સજા કરી શકાય, એવું સરસ મજાનું વિજ્ઞાન છે. ઓકે, હવે આમાંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો ઘણા બધા નીકળે છે. આપણું ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે, તો પહેલો જ ક્વેશ્ચન છે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે, બરાબર ને? યસ. તો આ ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે છે એ વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે છે. યસ, તો તમે ક્યારેક ગાંધીનગર આવો તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઈ શકો છો. તમારી સામે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો ફાઇનલી યસ આ એક પિક્સ છે, તમે જોઈ શકો છો. જો કે આનું જૂનું નામ હતું ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ઠીક છે, પણ હવે નવું નામ જે છે આ જૂનું નામ છે. આ જૂનું નામ છે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જૂનું નામ છે, અને નવું નામ આનું થઈ ગયું છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. જો વિદ્યાર્થીઓ, એનો મતલબ શું થયો કે ગાંધીનગર ખાતે રહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો દરજ્જો મળી ગયો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો દરજ્જો મળી ગયો છે. તો આનું નવું નામ થઈ ગયું છે. તો અત્યારે આ યુનિવર્સિટી જે છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નામે ઓળખાય છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે આપણી પરીક્ષામાં. કોઈ પણ ક્લાસ 3, સુપર ક્લાસ 3, યુપીએસસી 1-2ની પરીક્ષામાં પૂછાઈ શકે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે. હવે સ્વાભાવિકપણે આપણને ભૂલ થવાની એક સંભાવના છે કે ઘણીવાર નેશનલ વર્ડ દેખાય એટલે આપણને નવી દિલ્હી યાદ આવે કે ભાઈ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નવી દિલ્હી ખાતે જશે. જનરલી વિદ્યાર્થીઓ આવું માનતા હોય, પરંતુ વિદ્યાર્થીઓ યાદ રાખજો, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે બીજું કંઈ નહીં, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જ છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ જૂનું નામ છે, જ્યારે હવે નવું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. તો આ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે ડેફિનેટલી એ પણ ગાંધીનગર ખાતે જ કહેવાય. ઓકે, આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. જૂનું નામ છે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નવું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. આ જોઈ શકો છો, આ બંને વસ્તુ સેમ જ છે. આ જે જૂનું નામ હતું ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને હવે નવું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ ગાંધીનગર ખાતે જ કહેવાય. આ બંને વસ્તુ સેમ જ છે, ચાહે એને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કહો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કહો, બંને વસ્તુ સેમ છે. અને આપણા ગુજરાતી લોકો માટે ગર્વની બાબત કહી શકાય, ઠીક છે, કે એક પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ આપણા ગાંધીનગર ખાતે છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર. ઓકે, આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી કન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયા હશે. હાલો હજુ ઓર વધારે વિચારીએ કે આ ટોપિકમાં તમારે શીખવા સમજવા જેવું કેવું છે. તો જુઓ, ફોરેન્સિક સાયન્સ સાથે સંકળાયેલી ઘણી બધી બાબતો ડે ટુ ડે લાઈફ સાથે જોડાયેલી છે. ક્યાંક ને ક્યાંક તમે સાંભળતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ તમે વર્ડ સાંભળ્યો હશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ. હવે પોસ્ટ મોર્ટમ કરાવવું જરૂરી છે, પીએમ કરાવવું જરૂરી છે. આ મૃત્યુ પછી થાય, આ મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી છે. તો આ પોસ્ટમોર્ટમ જે કરવામાં આવતું હોય છે ને એ ડૉક્ટર દ્વારા કરવામાં આવે. જે એમબીબીએસ ડૉક્ટરો તમારી સામે નજર સામે જોઈ શકો છો, આ ડૉક્ટર છે, ઠીક છે, એમબીબીએસ ડૉક્ટર હોઈ શકે અથવા તો સર્જન ડૉક્ટર હોઈ શકે, ઠીક છે. તો એવા ડૉક્ટર જે છે પોસ્ટમોર્ટમ કરી શકે, ઠીક છે. યસ, ઇન્સર્ટ ડૉક્ટર હોવા ફરજિયાત છે પોસ્ટમોર્ટમ કરવા માટે, ઠીક છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે મૃત્યુ પછી જનરેટ થાય. ઇન્સર્ટ પોસ્ટમોર્ટમ છે, મૃત્યુ પછી થાય, એટલા જ માટે એને પોસ્ટમોર્ટમ કહેવાય. મૃત્યુ પછી, પોસ્ટ એટલે મૃત્યુ પછી. હવે પોસ્ટમોર્ટમ જે કરવામાં આવે છે તો એના પાછળનો પર્પઝ વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો. આના પાછળનો હેતુ શું છે તો તમે સમજી શકો છો. આના પાછળનો હેતુ છે મૃત્યુનું કારણ જાણવા માટે. મૃત્યુનું કારણ જાણવું હોય તો પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે. નેચરલ ડેથ સિવાય, કુદરતી મૃત્યુ સિવાયના તમામ પ્રકારના ડેથમાં પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત છે.
ફોર એક્ઝામ્પલ, કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ મર્ડરના કારણે થાય છે, તો ડેફિનેટલી એ વખતે મૃત્યુનું કારણ સમજવા માટે, જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. પછી કદાચ માની લો કે કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ સુસાઇડના કારણે થાય છે, આત્મહત્યાના કારણે એનું મૃત્યુ થાય છે, તો પણ એના મૃત્યુનું કારણ સમજવા માટે પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. પછી કોઈક વ્યક્તિ એવો છે કે જેનું મૃત્યુ જે છે એક્સિડન્ટના કારણે થાય છે, તો એક્સિડન્ટના કારણે જો કોઈનું ડેથ થાય તો પણ પોસ્ટમોર્ટમ કરવું ફરજિયાત છે. કેમ? તો જનરલી એક્સિડન્ટમાં પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે. એક્સિડન્ટ પછી જો કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ કરવામાં આવે. એમાં પણ કેમ જરૂરી છે? તો જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એના ફેમિલી મેમ્બર ડેફિનેટલી ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ કરશે ને કે ભાઈ અમારો સગો જે છે એ મૃત્યુ પામે એક્સિડન્ટમાં, તો જરા હવે જે પૈસા લેવાના નીકળતા હોય તમારે આપવા જોઈએ. આને કહેવાય ઇન્સ્યોરન્સ કંપનીમાં ક્લેમ કર્યો. હવે ક્લેમ પાસ થશે કે નહીં, તો એના માટે જે ઇન્સ્યોરન્સ કંપની છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી માગશે. ઠીક છે? અને પોસ્ટમોર્ટમ જે છે નજીકની સરકારી સિવિલ હોસ્પિટલમાં થાય, અને સરકારી સિવિલ હોસ્પિટલમાં જે પોસ્ટમોર્ટમ થાય એની એક કોપી પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી જાય, અને વીમા કંપની પછી એ કોપીના આધારે નક્કી કરશે કે ભાઈ આમનો વીમો પાસ થશે કે નહીં, કે મતલબ ક્લેમ પાસ થશે કે નહીં. હવે માની લો કે એક્સિડન્ટમાં કદાચ કોઈનું મૃત્યુ થાય છે અને જે ડ્રાઈવરની સીટ પર બેઠેલો વ્યક્તિ હતો એને એલ્કોહોલ કન્ઝ્યુમ કરેલો હતો, એટલે કે દારૂ પીધેલું હતું, તો એનો પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને એટલે બ્લડમાં આલ્કોહોલના ટ્રેસીસ મળશે, અને જો બ્લડમાં આલ્કોહોલના ટ્રેસીસ મળે તો એનો મતલબ પછી ઇન્સ્યોરન્સ પાસ થાય નહીં. તો ઇન્સ્યોરન્સ પાસ થશે કે નહીં એ કન્ફર્મ કરવા માટે, એટલે કે ક્લેમ પાસ થશે કે નહીં એ કન્ફર્મ કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફરજિયાત છે. અને મર્ડરના કેસીસમાં અને સુસાઇડના કેસીસમાં મૃત્યુ થાય તો પણ પોસ્ટમોર્ટમ કરવું પડે. અને પોસ્ટમોર્ટમ કર્યા પછી જે રિપોર્ટ જનરેટ થાય છે એને વિજ્ઞાનની ભાષામાં સરસ મજાનો વર્ડ છે એટોપ્સી. કયો છે બોલો? એટોપ્સી. ચલો, બધાને યાદ રહી ગયું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? તો તમારો જવાબ આવશે એટોપ્સી અથવા તો ઓટોપ્સી, તમે જે બોલવું બોલી શકો. હા ને? હવે જો વિદ્યાર્થીઓ, એક નાનકડું કન્ફ્યુઝિંગ વર્ડ છે. કન્ફ્યુઝિંગ વર્ડ મતલબ એની સાથે આમ કન્ફ્યુઝ થઈ જાય એવો વર્ડ છે. જોકે એ વર્ડ આખો અલગ જ છે, એટોપ્સી સાથે નથી જોડાયેલા, આખો અલગ જ છે, પણ છતાં કન્ફ્યુઝિંગ વર્ડ છે. એટલે કન્ફ્યુઝિંગ વર્ડ છે એટલે હાલો હું તમને એને જોડે જોડે પણ તમને એને શીખવાડ દઉં. તો આની સાથે કન્ફ્યુઝિંગ વર્ડ છે બાયોપ્સી. એટલે એટોપ્સી અને બાયોપ્સી ભેગું ના થઈ જોઈએ, બે વસ્તુ અલગ છે. બાયોપ્સી છે ને એ કેન્સરનું નિદાન છે. અને વિદ્યાર્થીઓ બધા ખાસ ધ્યાન રાખજો, એટોપ્સી અને બાયોપ્સી ભેગું થવું જોઈએ નહીં. અને આ ભેગું થવાની સંભાવના છે, એટલા જ માટે હું સાથે સાથે ભણાવી રહ્યો છું કે જેની મદદથી ફ્યુચરમાં તમને ક્યારે પણ એટોપ્સીનો કન્સેપ્ટ અને બાયોપ્સીનો કન્સેપ્ટ ભેગું થાય નહીં. ચલો, પરીક્ષાલક્ષી પ્રશ્નો એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટને શું કહે છે? તો તમારો જવાબ આવશે એટોપ્સી. અને બીજો ક્વેશ્ચન, બાયોપ્સી એટલે શું? તો તમારો જવાબ આવશે કેન્સરનું નિદાન, એને બાયોપ્સી કહેવાય. હવે જનરલી શું હોય બાયોપ્સીમાં? કેવું હોય કે માની લો કે તમને શરીરમાં ક્યાંક ટ્યુમર છે. ટ્યુમર એટલે ગુજરાતીમાં આપણે બોલીએ તો ગાંઠ છે, બરાબર ને? અને હવે ટ્યુમર છે ને તમને ડાઉટ છે કે આ ટ્યુમરની અંદર જે કોષો છે એ સાદા કોષો છે કે કેન્સરના કોષો છે. આ ડાઉટ દૂર કરવું હોય તો એ ટ્યુમર અથવા ગાંઠની તમારે બાયોપ્સી કરાવવી પડે. અને બાયોપ્સી કરાવવા માટે પેથોલોજી લેબોરેટરીમાં પેથોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો પડે. એ પેથોલોજિસ્ટ ડૉક્ટર જે છે એ બાયોપ્સી કરી આપશે, અને બાયોપ્સી જે છે પેથોલોજિસ્ટ ડૉક્ટર કરી આપશે, અને પેથોલોજિસ્ટ ડૉક્ટર જે બાયોપ્સી કરે એના આધારે ફાઇનલી કન્ફર્મ થાય છે કે એ ટ્યુમરમાં રહેલા કોષો સાદા છે કે કેન્સરના છે. ઇન શોર્ટ, ફાઇનલી કેન્સરનું ડાયગ્નોસિસ એટલે કે નિદાન થઈ ગયું. તો ઇન શોર્ટ, કેન્સરના ડાયગ્નોસિસ માટેની મોસ્ટ ફેવરિટ મેથડ માર્કેટમાં છવાયેલી છે એનું નામ છે બાયોપ્સી. એટલા માટે મોસ્ટ આઈએમપી છે. ઠીક છે? યસ. તો આ પણ આઈએમપી છે અને પેલું પણ આઈએમપી છે, પણ ધ્યાન રાખવું ક્યારે એટોપ્સી અને બાયોપ્સી ભેગા થવા જોઈએ નહીં. એટલા જ માટે કન્ફ્યુઝિંગ વર્ડ છે, એટલા માટે વિદ્યાર્થી ધ્યાન રાખજો. જો અહીંયા છે એટોપ્સી અથવા ઓટોપ્સી અને અહીંયા છે બાયોપ્સી. બંને વર્ડ સાવ અલગ છે, ભેગા થવા જોઈએ નહીં. નહીં તો જોક બની જાય જો બંને શબ્દો ભેગા કરીએ તો. ઠીક છે? એક વિદ્યાર્થીનો લગભગ 5-6 મહિના પહેલાં એક કોલ આવ્યો હતો. એ વિદ્યાર્થી મને કોલમાં એવું કહેતો હતો ફોન કરીને કે સર મારા એક જોજો કેવું ભૂલ થઈ ગઈ વિદ્યાર્થીથી બોલવામાં. સ્વાભાવિકપણે ભૂલ થઈ શકે, કંઈ વાંધો નહીં, પણ ભૂલ ના થાય એના માટે આપણે કંઈક શીખવા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો 6 મહિના પહેલાં વિદ્યાર્થી મને ફોન કર્યો અને મને એવું કહ્યું, જોજો સાંભળજો વિદ્યાર્થીથી કેવી ભૂલ થઈ ગયા, એટોપ્સી અને બાયોપ્સી વર્ડ ભેગા કરી નાખ્યા.
એ વિદ્યાર્થી 6 મહિના પહેલાં મને કોલ કર્યો અને પછી આવું જણાવ્યું કે સર મારા એક સગા છે, એમની તાજેતરમાં જ એટોપ્સી કરાઈ અને હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે કેન્સર નીકળે છે કે નહીં. હવે વિદ્યાર્થી બોલવા માંગતો તો બાયોપ્સી, બોલી ગયો એટોપ્સી. વિદ્યાર્થી એવું કહ્યું કે ભાઈ સર મારા એક સગા છે, મેં એટોપ્સી કરાવીને હવે રાહ જોઈ રહ્યા છે કે કેન્સર નીકળે છે કે નહીં. એકચ્યુઅલ મેં એને બોલવું જોઈતું હતું બાયોપ્સી, પણ બોલી ગયો એટોપ્સી. એટલે એ જ્યારે વિદ્યાર્થી એવું કહ્યું કે સર મારા સગા છે, એમને એટોપ્સી કરાવીને હવે રાહ જોઈ રહ્યા છે, આવું બોલ્યું ત્યારે હું તો તૈયારીમાં જ હતો, ઓમ શાંતિ બોલું, ઠીક છે. પછી સારું થયું એવું તો ઓમ શાંતિ ના બોલો, ઠીક છે. એકચ્યુઅલમાં એમના સગાને બાયોપ્સી કરાવી હતી, ઠીક છે, પણ બોલાઈ ગયું એટોપ્સી. એટલા માટે આ બે વર્ડ ભેગા થવા જોઈએ નહીં. ચલો ક્લિયર, પરફેક્ટ. ચલો તો એ વખતે એવું બોલવું જોઈતું કે મારા સગાને બાયોપ્સી કરાવી, મારા સગાને હવે રાહ જોઈ રહ્યા છે કે કેન્સર નીકળે છે કે નહીં. આઈ હોપ સો નાનકડા જોક દ્વારા તમે સમજી ગયા છો બે શબ્દો ભેગા થવાની સંભાવના છે અને હવે ક્યારે ભેગા થવા જોઈએ નહીં. હાલો તો હવે આપણે આગળ જઈએ. પોસ્ટમોર્ટમ પછી વિસેરા રિપોર્ટ છે, સમજીએ જરા. પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં શું ફરક છે જુઓ. તો પોસ્ટમોર્ટમ જે છે એની કંઈક મર્યાદા હશે. બોલો તમને શું લાગે છે, આ પોસ્ટમોર્ટમની શું કંઈક મર્યાદા હોઈ શકે? બિલકુલ, આ પોસ્ટમોર્ટમની એક મર્યાદા છે ભાઈ, ઠીક છે. આની એક મર્યાદા છે કે સ્લો પોઈઝનને પકડી શકાતું નથી. સ્લો પોઈઝનને પકડી શકાતું નથી અથવા જાણી શકાતું નથી. સ્લો પોઈઝનને પકડી શકાતું નથી અથવા શોધી શકાતું નથી. શોધી શકાતું નથી. આ કોની મર્યાદા છે? પોસ્ટમોર્ટમની મર્યાદા છે. જોજો, અને પોસ્ટમોર્ટમની મર્યાદા દૂર કરવા માટે જ વિસેરા રિપોર્ટ આવે. પહેલા તો પોસ્ટમોર્ટમની મર્યાદા સમજી લઈએ. તો જુઓ, કદાચ કોઈ વ્યક્તિનું પોઈઝનસ ઇફેક્ટના કારણે મૃત્યુ થયું હોય, ઝેરી અસરના કારણે મૃત્યુ થયું, તો બે ટાઈપના ઝેર આવે. એક ઇન્સ્ટન્ટ પોઈઝન આવે અને બીજું સ્લો પોઈઝન આવે. હવે જરા સમજીએ. ઇન્સ્ટન્ટ પોઈઝન એટલે શું? કે માની લો કે કદાચ કોઈ સુસાઇડ અટેમ્પ્ટ કરવા માંગે છે, બરાબર, અને ઝેરી દવા વધારે માત્રામાં ગટગટાઈ જાય છે, વધારે માત્રામાં ઝેરી દવા ગટગટાઈ, અને એ વધારે માત્રામાં જે ઝેરી દવા ગટગટાઈ દેવામાં આવે એના કારણે કદાચ એનું ઓન ધ સ્પોટ મૃત્યુ થઈ ગયું, તો ઇટ્સ કોલ્ડ ઇન્સ્ટન્ટ પોઈઝન. અને ઇન્સ્ટન્ટ પોઈઝન છે ને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પકડાઈ જાય. હા, ઇન્સ્ટન્ટ પોઈઝન છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવી જ જાય, પકડાઈ જ જાય. પરંતુ માની લો કે કદાચ કોઈનું મૃત્યુ થયું, બરાબર, એનું મૃત્યુ કદાચ સ્લો પોઈઝનના કારણે થયું હોય, તો મતલબ સ્લો પોઈઝનના કારણે એટલે મતલબ સમજીએ કે જેનું મૃત્યુ થયું છે, બરાબર, એના સગા સંબંધી કદાચ એની જાણ બહાર એને રોજે રોજ ખાદ્ય પદાર્થમાં, ખાવામાં થોડું નાનકડું ચમચી જેટલું નાનકડું એકદમ થોડું ઝેર આપતા હોય, ઘણા વર્ષોથી, 3 વર્ષથી, 4 વર્ષથી, 5 વર્ષથી થોડું ઝેર આપતા હોય, અને એના કારણે પછી ફાઇનલી પેલા વ્યક્તિનું મૃત્યુ થયું, તો ઇટ્સ કોલ્ડ સ્લો પોઈઝન. અને આ રીતે 4-5 વર્ષથી થોડું ઝેર આપવામાં આવતું એની જાણ બહાર, અને એના કારણે જો કદાચ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઇટ્સ કોલ્ડ સ્લો પોઈઝન. અને સ્લો પોઈઝનના કારણે મૃત્યુ થાય તો પછી એ પોસ્ટમોર્ટમમાં પકડાતું નથી. એટલા જ માટે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે પોસ્ટમોર્ટમની મર્યાદા છે કે સ્લો પોઈઝનને શોધી શકાતું નથી. તો પછી સ્લો પોઈઝનને શોધવા માટેની જે પદ્ધતિ હશે, સ્લો પોઈઝનને શોધવા માટેની પદ્ધતિ, સ્લો પોઈઝનને શોધવા માટેની જે પદ્ધતિ છે એને વિસેરા રિપોર્ટ કહેવાય. આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે. આ વિસેરા રિપોર્ટમાં શું કરવામાં આવે કે લીવરનું સેમ્પલ લેવામાં આવે. આ લીવર જે છે ને આપણું, એનું સેમ્પલ લેવામાં આવે, ઠીક છે. યસ, લીવરનું સેમ્પલ લેવામાં આવે. આ જે લીવર છે ને, આ લીવર જે છે એનું સેમ્પલ લેવામાં આવે, ઠીક છે. યસ, લીવરનું સેમ્પલ લેવામાં આવે અને એની મદદથી ફાઇનલી વિસેરા રિપોર્ટ થાય, ઠીક છે. યસ. તો હવે જરા એ પણ સમજાવીશ કે લીવર એટલે ગુજરાતીમાં યકૃત કહેવાય. એ યકૃતનું કેમ સેમ્પલ લેવામાં આવે એ પણ હું તમને સમજાવીશ, ઠીક છે. પણ પરીક્ષાલક્ષી પ્રશ્ન પહેલાં સમજી લઈએ કે સ્લો પોઈઝનને શોધવા માટેની પદ્ધતિનું નામ શું છે. ઓપ્શનમાં આપશે પોસ્ટમોર્ટમ અને બીજું આપશે વિસેરા રિપોર્ટ. તમારો જવાબ આવશે વિસેરા રિપોર્ટ. બીજો પ્રશ્ન, વિસેરા રિપોર્ટમાં કયા અંગનું સેમ્પલ લેવામાં આવે છે? તો તમારો જવાબ આવશે લીવર, યકૃતનું. ઓકે, હવે જરા સમજાવું કે આમાં શું હોય. જો કોઈ પણ ડેડ બોડી હોય ત્યારે પોસ્ટમોર્ટમ પહેલાં કરવામાં આવે અને વિસેરા રિપોર્ટ ફરજિયાત છે ના. વિસેરા રિપોર્ટ જે છે ને જરૂર પડે તો કરાવવામાં આવે છે, જરૂર પડે તો કરાવવામાં આવે છે. બાકી મોટા ભાગમાં પોસ્ટમોર્ટમ તો કરાવવામાં આવે જ, મોટા ભાગે પોસ્ટમોર્ટમ તો કરાવવામાં આવે જ, મોટા ભાગે પોસ્ટમોર્ટમ તો કરાવવામાં આવે જ. જ્યારે વિસેરા રિપોર્ટ તો કંઈક જરૂર પડે તો જ કરાવવામાં આવે.
જનરલી વિસેરા રિપોર્ટ ક્યારે કરવામાં આવતો હોય છે કે જાનું માન લો કે કદાચ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે સેલિબ્રિટી છે, ફોર એક્ઝામ્પલ સુશાંત સિંહ રાજપૂત, જેને 2020માં જૂન મહિનામાં સુસાઇડ કર્યું હતું, તો એક સેલિબ્રિટી વ્યક્તિ હતા, ઠીક છે. તો કોઈ સેલિબ્રિટી હોય અથવા તો કોઈક એકદમ ચર્ચાસ્પદ કેસ હોય, ઠીક છે, તો એવા કેસમાં વિશિષ્ટ સંજોગોમાં જ વિસેરા રિપોર્ટની છૂટ આપવામાં આવતી હોય છે. બાકી મોટા ભાગે તો પોસ્ટમોર્ટમથી કામ ચલાવતા હોય છે, ઠીક છે. યસ, પરફેક્ટ. હવે હંમેશા ડેડ બોડીનું પહેલાં પોસ્ટમોર્ટમ થાય, ઠીક છે, અને પોસ્ટમોર્ટમ થાય પછી તો પોસ્ટમોર્ટમ કર્યા પછી જે ડેડ બોડી છે ને એ રીતે જો આ પોસ્ટમોર્ટમ કર્યું ડૉક્ટર સાહેબે અને પછી ડેડ બોડી છે એ પછી જે એના રિલેટિવ્સને પાછી આપી દેવી પડે અંતિમ સંસ્કાર માટે. પણ હા, જો એમને એવું લાગે કે ભાઈ આ બહુ વીવીઆઈપી કેસ થવાની સંભાવના છે, આગળ જતાં કંઈક વધારે પ્રોબ્લેમ થવાની સંભાવના છે, તો એ વખતે ડૉક્ટર સાહેબ શું કરે, સેફ સાઈડ રહેવા માટે કે જ્યારે પોસ્ટમોર્ટમ કરતા હોય ત્યારે લીવરનો નાનકડો ટુકડો કટ કરીને રાખે. કેમ? તો લીવરનો ટુકડો નાનકડો કટ કરીને રાખે તો ભવિષ્યમાં સ્લો પોઈઝનને પકડવું હોય તો વિસેરા રિપોર્ટ કરવા થાય. સ્લો પોઈઝનને પકડવું હોય તો ભવિષ્યમાં વિસેરા રિપોર્ટ કરવા થાય. એટલા માટે જ્યારે પોસ્ટમોર્ટમ કરતા હોય ને ત્યારે સેફ સાઈડ થોડું ઘણું લીવરનો નાનકડો ટુકડો લેબોરેટરીમાં પ્રિઝર્વ કરીને રાખે તો ભવિષ્યમાં વિસેરા રિપોર્ટ કરી શકાય. કેમ? તો વિસેરા રિપોર્ટમાં લીવરનું જ સેમ્પલ લેવામાં આવે, કારણ કે આપણા શરીરમાં બધું જ ઝેરી પદાર્થ, ઝેરી કચરો છે ને બધો લીવરમાં જ ભેગું થાય. એટલા જ માટે કોઈ ઝેરને લગતું કન્ફ્યુઝન દૂર કરવું હોય ને તો લીવરનું સેમ્પલ લેવામાં આવે, ઠીક છે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું છે. સુશાંત સિંહ રાજપૂત એક સેલિબ્રિટી હતો એટલા માટે એમાં તો બંને થયું હતું, પોસ્ટમોર્ટમ પણ થયું હતું અને વિસેરા રિપોર્ટ પણ થયું હતું. તરત જ પહેલાં પોસ્ટમોર્ટમ થાય, જ્યારે વિસેરા રિપોર્ટ થવામાં તો થોડી વાર લાગતી હોય છે, ઘણા મહિના લાગી જતા હોય છે, કારણ કે આપણા દેશમાં વિસેરા રિપોર્ટને કરતી લેબોરેટરી પણ પ્રમાણમાં ઓછી છે, એટલે ઘણો સમય લાગતો હોય છે વિસેરા રિપોર્ટ જનરેટ થવામાં. જ્યારે પોસ્ટમોર્ટમ તો જલ્દી જનરેટ થતા હોય છે, વિસેરા રિપોર્ટ જનરેટ થવામાં થોડી વાર લાગતી હશે. આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને બંને રિપોર્ટ આવડી ગયા હશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવડી ગયો હશે અને વિસેરા રિપોર્ટ પણ આવડી ગયો હશે. યસ વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીશું આપણા ટોપિકમાં. હવે જો યસ, આપણે ફોરેન્સિક સાયન્સની બહુ જ મહત્વની પદ્ધતિ છે જે માર્કેટમાં છવાયેલી છે, એની ઘણી બધી ચર્ચા થતી હોય છે, ન્યૂઝ ચેનલમાં પણ આના વિશે ક્યાંક ને ક્યાંક માહિતી આવતી હોય છે. બહુ જ મહત્વનો ટોપિક છે. એ તમારી સ્ક્રીન પર જે દેખાય છે એ છે લાઈ ડિટેક્ટર. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઈ ડિટેક્ટર. ઇવન બોલિવૂડના ઘણા બધા મૂવીમાં પણ આ લાઈ ડિટેક્ટરના સીન બતાવવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક બોલિવૂડના મૂવીમાં, હોલિવૂડના મૂવીમાં તો હોય જ છે, ઠીક છે. તો ઇન લાઈ ડિટેક્ટર ડે ટુ ડે લાઈફનો વર્ડ તો છે જ, તો એને આપણે વૈજ્ઞાનિક રીતે સરસ મજાનું પરીક્ષાલક્ષી ભણવાનું છે. હાલો તો સમજાવું તમને. તો લાઈ ડિટેક્ટર નામના સાધનનું કામ શું છે? તો એના નામ ઉપરથી જ ખબર પડી જાય. લાઈ એટલે જૂઠાણું અને ડિટેક્ટ કરવું એટલે પકડવું. હા, જૂઠાણું શોધવા માટેનું સાધન છે. જૂઠાણું શોધવા માટેનું સાધન છે. એટલે આ સાધનની મદદથી જૂઠાણું પકડી શકાય. હા, આ સાધનની મદદથી જૂઠાણું પકડી શકાય. અને બીજો પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે આ લાઈ ડિટેક્ટર દ્વારા જે ગ્રાફ જનરેટ થાય છે, આ જોઈ શકો છો, આ રહ્યો ગ્રાફ. હા, આ લાઈ ડિટેક્ટર દ્વારા જે ગ્રાફ જનરેટ થતો હોય છે એ ગ્રાફને પોલીગ્રાફ કહેવાય. પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો પ્રશ્ન છે અને ફરીથી પણ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી છે કે લાઈ ડિટેક્ટર દ્વારા તૈયાર થતા ગ્રાફને શું કહે છે? તો તમારો જવાબ આવશે પોલીગ્રાફ આવશે. હવે આ ગ્રાફ કઈ રીતે જનરેટ કરવામાં આવતો હોય છે? તો જો આ ગ્રાફ જનરેટ કરવામાં લગભગ 3 થી 4 પેરામીટર્સ પર ધ્યાન આપવામાં આવતું હોય છે, 3 થી 4 પરિબળો પર ધ્યાન આપવામાં આવતું હોય છે, અને આ 4 પરિબળોના આધારે આ ગ્રાફ એટલે કે પોલીગ્રાફ જનરેટ કરવામાં આવતું હોય છે. કયા કયા 4 એક પરિબળો? તો જરા વિચારીએ. તો એમાં એક તો પરિબળ છે હાથનું વાઇબ્રેશન. યસ, હાથનું વાઇબ્રેશન છે એના પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. યસ, કે હાથનું વાઇબ્રેશન કેવું છે, ઠીક છે. પછી પલ્સ મેઝરમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નાડીના ધબકારા, તો એ પરિબળ પર ધ્યાન આપવામાં આવતું હોય છે, નાડીના ધબકારા. પછી ત્રીજું પરિબળ જે છે, જુઓ, જો હાથનું વાઇબ્રેશન માપવા માટે પછી અહીંયા જો પલ્સ મેઝરમેન્ટ પર ધ્યાન આપવામાં આવે, એટલે કે નાડીના ધબકારા પર ધ્યાન આપવામાં આવે, અને પછી હૃદયના ધબકારા પર પણ ધ્યાન આપવામાં આવે. હૃદયના ધબકારા પર પણ ધ્યાન આપવામાં આવે. અને હા, પરસેવા ઉપર પણ ધ્યાન આપવા આવે. પરસેવો જે આપણું પરસ્પાયરેશન છે, સ્વેટ છે, એ પરસેવો
પર ધ્યાન આપવામાં આવતું હોય, સ્વેટ ઉપર પણ ધ્યાન આપવાનું હોય. આ ચારેક પરિબળો છે અને આ ચારેક પરિબળોના આધારે, ફેક્ટર્સના આધારે, પરિબળો એટલે ફેક્ટર્સ, આ ચારેક ફેક્ટર્સના આધારે જે ગ્રાફ જનરેટ થાય છે ઇટ્સ કોલ્ડ પોલીગ્રાફ. ચલો ક્લિયર? પરીક્ષા લક્ષે આવડી ગયું? ફટાફટ રિપીટ કરીએ. સાધનનું નામ છે લાઈ ડિટેક્ટર. બીજો ક્વેશ્ચન, આ સાધન દ્વારા જનરેટ થતા ગ્રાફને શું કહે છે? પોલીગ્રાફ. ત્રીજો ક્વેશ્ચન, આ પોલીગ્રાફ જનરેટ કરવા માટે કયા કયા પેરામીટર્સનું ધ્યાન રાખ્યું? તો હાથનું વાઇબ્રેશન છે, પરસેવો છે, હૃદયના ધબકારા છે, નાડીના ધબકારા છે, આ બધા. હવે સમજીએ કે આ મેથડમાં કઈ રીતે જૂઠાણું પકડવામાં આવતું હશે. તો આમાં આ પદ્ધતિમાં આરોપીની મૌખિક પૂછપરછ થાય. આરોપીની મૌખિક પૂછપરછ કરવામાં આવે છે. આરોપીની મૌખિક પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછ કરવામાં આવે છે એટલે ઓરલ ડિસ્કશન કરવામાં આવે છે. આરોપીની મૌખિક પૂછપરછ કરવામાં આવે છે. સમજીએ આમાં કઈ રીતે જૂઠાણું પકડવામાં આવે. તો આરોપીની મૌખિક પૂછપરછ કરવામાં આવે ને, આમાં શું હોય? માની લો કે કોઈ તપાસ અધિકારી છે, ઠીક છે, અને સામે કોઈ આરોપી છે, એટલે કે અક્યુઝડ છે, ઠીક છે, આરોપી અથવા અક્યુઝડ છે. તો હવે જે આરોપી હશે ને એના જે અહીંયા નાડીના ધબકારા, પછી અહીંયા હૃદયના ધબકારા, પછી અહીંયા પરસેવો અને હાથનું વાઇબ્રેશન, આ બધું ઇન્સ્ટ્રુમેન્ટ સાથે અટેચ કરી દીધું હોય, ઠીક છે. ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આ ચાર વસ્તુ અટેચ કરી દીધી. અને હવે તપાસ અધિકારી, માન લો કે હું તપાસ અધિકારી છું, સામે કોઈ અક્યુઝડ છે, એટલે કે આરોપી છે. તો તપાસ અધિકારી જે છે એ અક્યુઝડ એટલે કે આરોપીને કંઈક પ્રશ્નો પૂછે છે, મૌખિક પૂછપરછ કરે છે. આમાં કેવું ધ્યાન રાખે પહેલાં તપાસ અધિકારી સાહેબ, કે તપાસ અધિકારી સાહેબ જે આરોપીને જે ક્વેશ્ચન્સ પૂછશે ને એમાં આવી પેટર્ન અપનાવે કે શરૂઆતમાં એકદમ હલકા ફુલકા પ્રશ્નો પૂછે અને પછી અચાનક જ ક્રાઇમને લગતા પ્રશ્ન પૂછે. એમાં ભાઈ પહેલાં ફસાઈ જાય. ફરીથી રિપીટ કરું, શરૂઆતમાં એકદમ હલકા ફુલકા પ્રશ્નો પૂછે અને પછી અચાનક જ ક્રાઇમને લગતા ક્વેશ્ચન્સ પૂછે એટલે પહેલાં ભાઈ ફસાઈ જાય, ઠીક છે. એટલે પહેલાં ભાઈ પકડાઈ જાય, એટલે જૂઠાણું પકડાઈ જાય. હવે જનરલી આ સાધનની મદદથી જૂઠાણું ક્યારે પકડાય? તો જુઓ, સમજો, સિમ્પલ. શરૂઆતમાં એકદમ હલકા ફુલકા પ્રશ્નો પૂછે ત્યારે પેલો સાચું બોલે. જ્યારે પેલો આરોપી સાચું બોલતો હશે ત્યારે આ ચારે ચાર જે વસ્તુ છે એ સામાન્ય હશે. ચાહે હાથનું વાઇબ્રેશન હશે, નાડીના ધબકારા હશે, હૃદયના ધબકારા હશે કે પછી પરસેવો હશે, એ સામાન્ય હશે. એના કારણે જે પોલીગ્રાફ જનરેટ થતો હશે એ પણ સામાન્ય હશે, કારણ કે પેલો સાચું બોલી રહ્યો છે. એટલે પોલીગ્રાફ પણ એક સામાન્ય રીતે ચાલતો હશે. પછી અચાનક જ ક્રાઇમને લગતો ક્વેશ્ચન્સ આવી જાય એના પર, અને જ્યારે અચાનક જ ક્રાઇમને લગતો ક્વેશ્ચન્સ આવે ત્યારે પેલો ફેસ નહીં કરી શકે, મતલબ એનો સારી રીતે પ્રત્યુત્તર નહીં આપી શકે, અથવા તો એ વખતે કદાચ જૂઠું બોલવા માટે પ્રયત્ન કરશે. માની લઈએ કે આરોપી ગુનેગાર જ છે, કદાચ એનાથી કંઈક ભૂલ થયેલી જ છે અને એને ગુનો કર્યો જ છે અને ક્રાઇમ કર્યું જ છે, ઠીક છે. તો એ વખતે એ ક્રાઇમને લગતા ક્વેશ્ચન્સને સારી રીતે ફેસ નહીં કરી શકે, ઠીક છે. અને એ વખતે જૂઠું બોલવા જશે ને તો તરત જ આ ચારે ચાર પરિબળો બદલાઈ જશે, એટલે સામાન્ય કરતાં બદલાઈ જશે. અને જેવા આ ચારે ચાર પરિબળો બદલાઈ જાય એટલે તરત જ પેલો પોલીગ્રાફ પણ બદલાઈ જાય, અને પોલીગ્રાફ બદલાઈ જાય એટલે તરત જ પેલું જે છે જે મશીનરી જે છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ તરત જ આ જૂઠાણાને ડિટેક્ટ કરી દે, જૂઠાણાને તરત જ પકડી પાડશે. એટલા જ માટે આ સાધનનું નામ પડી ગયું છે લાઈ ડિટેક્ટર. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયો હશે, ઠીક છે. શરૂઆતમાં એકદમ હલકા ફુલકા પ્રશ્નો પૂછે, એમ કે શું પાર્ટી કે, બાકી કેવું ચાલે, મજામાં, તારે શું જમવું છે, બોલ તું કે જમવામાં મંગાઈ આપણે, ઠીક છે. દાળવડા ખાવા છે, વરસાદ પડ્યો છે, દાળવડા ખાવા છે, એમ કરીને મોટિવેટ કરવામાં આવે. અને એમ કરીને શરૂઆતમાં એકદમ હલકા ફુલકા પ્રશ્ન પૂછે એટલે પેલો બધું સાચું બોલવાનો પ્રયત્ન કરે, ઠીક છે. અને બધું સાચું બોલે એટલે આ બધી ચારે ચાર પરિબળો સામાન્ય ચાલતા હોય એટલે પોલીગ્રાફે સામાન્ય. અને અચાનક જ પ્રશ્ન પૂછવામાં આવે કે ક્રોસ રોડ પર અથવા ચાર રસ્તા પર તે જ મર્ડર કર્યું હતું ને, અચાનક જ પ્રશ્ન પૂછવો હોય અને એ વખતે ભાઈ ના પાડવાનો પ્રયત્ન કરશે, પણ એટલું ઇઝીલી ના નહીં પાડી શકે. આ રીતે ના પાડશે કે ના 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 મેં મર્ડર નથી કર્યું એમ, એટલે તરત જ ભાઈ ફસાઈ જશે, ઠીક છે. હકીકતમાં એમને જ મર્ડર કર્યું છે પણ ના પાડવા ગયા, અને આ વખતે એટલું ઇઝીલી એ ફેસ નથી કરતા ક્વેશ્ચન્સને, કારણ કે એ મર્ડરનો ક્વેશ્ચન્સ આવી ગયો અચાનક. પહેલાં શરૂઆતમાં હલકા ફુલકા હતા અને અચાનક મર્ડરનો ક્વેશ્ચન એને ફેસ ના કરી શક્યા, એટલે એના હૃદયના ધબકારા, નાડીના ધબકારા બધું બદલાઈ ગયું, અને આ રીતે લાઈને ડિટેક્ટ કરી શકાય. આવું સરસ મજાનું સાધન એટલે લાઈ ડિટેક્ટર. જો કે આ સાધનની થોડી મર્યાદા પણ છે. જો આમાં શું હોય, આ સાધનમાં કયા આરોપીઓ પકડાઈ જાય કે જે ક્યારેક ક્રાઇમ કર્યું હોય, લાઈફમાં ક્યારેક જ ભૂલમાંથી કદાચ એકાદ વખત ક્રાઇમ થઈ ગયું હોય, તો એ બધા લોકો શું છે, હિસ્ટ્રી સીટર નથી, એટલે બધા લાઈ ડિટેક્ટરમાં પકડાઈ જાય, ઠીક છે. પણ જે હિસ્ટ્રી સીટર હોય ને, હિસ્ટ્રી સીટર એટલે જે રીઢા ગુનેગાર છે, હા,
તો રીઢા ગુનેગાર જે છે વારે ઘડે ક્રાઇમ કરતા હોય છે, રીઢા ગુનેગાર પર આ પદ્ધતિ અસરકારક નથી. આ પદ્ધતિ અસરકારક નથી. સમજાવું? રીઢા ગુનેગાર પર આ પદ્ધતિ અસરકારક નથી હો વિદ્યાર્થી. બિલકુલ રીઢો ગુનેગાર છે ને એ આ મેથડમાં પકડાતો નથી. આ તો આ મર્યાદા પણ શીખવી સમજવી જરૂરી છે વિદ્યાર્થીઓ. આ પણ પરીક્ષા માટે આઈએમપી છે. ચલો તો આ સાધનની મર્યાદા જુઓ, સમજાવું. આ સાધનની મર્યાદા એ છે કે જે રીઢો ગુનેગાર હોય, હિસ્ટ્રી સીટર હોય, મતલબ કે એની ક્રાઇમની આખી કુંડળી હોય, ઠીક છે, ખતરનાક ક્રાઇમ કરતો હોય, વારે ઘડીએ ક્રાઇમ કરતો હોય, 2-2 મહિને જેલમાં જતો હોય, ઠીક છે, એવો હિસ્ટ્રી સીટર વ્યક્તિ કોઈ છે, રીઢો ગુનેગાર છે, તો એના પર આ પદ્ધતિની કોઈ અસર થતી નથી. એટલે એના પર આ પદ્ધતિ બિનઅસરકારક બની જાય. સમજાવું કઈ રીતે? એ આમાં ના પકડાય, એ લાઈ ડિટેક્ટરમાં પકડાય જ નહીં. કેમ? હિસ્ટ્રી સીટર હોય, રીઢો ગુનેગાર હોય, એને તો ઘણી બધી વાર ક્રાઇમ કર્યા હોય, એટલે એને ક્રાઇમનો ખતરનાક એક્સપિરિયન્સ હોય અને બહુ એક્સપિરિયન્સ્ડ પર્સન બની ગયો હોય. અને આપણે ઇંગ્લિશમાં કહેવત છે ને, એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એટલે રીઢા ગુનેગારને આનો અનુભવ હોય ને, એટલે રીઢો ગુનેગાર શું કરે કે કયા ક્વેશ્ચનથી સાચવે, કયો ક્વેશ્ચન્સ આવે ત્યારે સાચવે, પેલો જ્યારે ક્રાઇમનો ક્વેશ્ચન્સ આવે ત્યારે સાચવે કે પછી પહેલા જ ક્વેશ્ચનથી સાચવે. પહેલા જ ક્વેશ્ચનથી, એ પહેલા જ ક્વેશ્ચન્સથી જૂઠું બોલે અને સતત જૂઠું બોલે જે વ્યક્તિ, એ આ મેથડમાં પકડાય જ નહીં. ઇવન ઘણા બધા પોલિટિશિયન પણ ના પકડાય. જે સતત જૂઠું બોલતા હોય ને એવા પોલિટિશિયન્સ પણ આમાં ના પકડાય, ઠીક છે. જે સતત જૂઠું બોલતા હોય એવા હિસ્ટ્રી સીટર પણ આ મેથડમાં ના પકડાય. પકડાશે જ નહીં. સતત જૂઠું બોલતા હોય ક્યાંથી પકડાય? કેમ? એ સામાન્ય ક્વેશ્ચન્સ હોય કે પછી મર્ડરને લગતો ક્વેશ્ચન્સ હોય, બધાને સરખી રીતે ટેકલ કરે અને બધા જ ક્વેશ્ચન્સમાં જૂઠું જ બોલવાનું, તો પછી સાધન જ કન્ફ્યુઝ થઈ જશે, ઇન્સ્ટ્રુમેન્ટ જ કન્ફ્યુઝ થઈ જશે, શું સાચું છે અને શું જૂઠું છે ખબર જ નહીં પડે, કન્ફ્યુઝ થઈ જશે સાધન, ઠીક છે. હવે જે રીઢો ગુનેગાર છે એને જ્યારે સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે પણ જૂઠું બોલે કે શું પાર્ટી કે તારે શું કેવું, મજામાં? એટલે પેલો હા કે મજામાં, મારે તો બધું મજામાં જ હોય ને, હા, એ રીતે જવાબ આપે. પછી બીજો પેલો ક્વેશ્ચન પૂછ્યો, તારા માટે દાળવડા મંગાવું? ના, હું તો જમતો જ નથી, મારે તો ઉપવાસ ચાલે છે, ઠીક છે, આખું નવરાત્રિનો મારે તો ઉપવાસ કરવાનો છે, ઠીક છે. એટલે આ રીતે જે સતત જૂઠું બોલતું હોય, ઠીક છે, સતત જૂઠું બોલે છે. પછી એને જ્યારે ક્રાઇમને લગતો ક્વેશ્ચન્સ આવે કે પેલા ક્રોસ રોડ પર 4 રસ્તા પર તે જ મર્ડર કર્યું હતું ને, કેવા ક્રોસ રોડ ને કેવી વાત, કેવા ક્રોસ રોડ ને કેવી વાત, અને કેવું મર્ડર ને કેવી વાત, હું તો મર્ડર સપનામાં પણ ના વિચારું, ઠીક છે. એટલે આ રીતે જે વ્યક્તિ હિસ્ટ્રી સીટર હોય ને, એ સામાન્ય પ્રશ્ન હોય કે પછી મર્ડરને લગતો પ્રશ્ન હોય, એક જ રીતે જવાબ આપે. હવે એક જ રીતે જવાબ આપે તો ચાહે દાળવડાનો ક્વેશ્ચન્સ હોય, કે પછી મર્ડરનો ક્વેશ્ચન્સ હોય, બંનેને સેમ રીતે એને ટેકલ કર્યા. તેનો મતલબ શું થયું કે દાળવડાના ક્વેશ્ચન્સ વખતે એના જે હૃદયના ધબકારા, નાડીના ધબકારા, હાથનું વાઇબ્રેશન હતું, એવું સેમ હાથનું વાઇબ્રેશન અને નદીના ધબકારા, હૃદયના ધબકારા મર્ડરના ક્વેશ્ચન્સમાં પણ હશે. તેનો મતલબ શું થયો? તો એનો મતલબ શું થયો કે પછી આ પોલીગ્રાફમાં કોઈ ફેરફાર જ નહીં થાય, ગ્રાફમાં કોઈ ફેરફાર જ નહીં થાય, અને ગ્રાફમાં કોઈ ફેરફાર જ ના થાય, તો એનો મતલબ શું થયો? પછી તો ઇન્સ્ટ્રુમેન્ટ કન્ફ્યુઝડ થઈ જાય કે શું સાચું છે, શું ખોટું છે, ઠીક છે. ચલો, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું છે. તો આવી નાનકડી મર્યાદા છે. અને આવા રીઢા ગુનેગારો જે હોય કે જે લાઈ ડિટેક્ટરમાં નથી પકડી શકતા એમને, તો એમના માટે નેક્સ્ટ મેથડ આપવી પડશે, નેક્સ્ટ ડોઝ આપવો પડશે. અને નેક્સ્ટ ડોઝ એટલે છે બ્રેન મેપિંગ. યસ, બ્રેન મેપિંગ. તો એનો મતલબ શું થયો? આ મેથડ છે, આ પદ્ધતિ છે, વધારે વિશ્વસનીય છે. બોલો, મારી વાત સાથે સંમત છો? બિલકુલ, આ વધારે વિશ્વસનીય છે કે જે રીઢા ગુનેગાર લાઈ ડિટેક્ટરમાં ના પકડાય, એવા બધાને બ્રેન મેપિંગમાં પકડવા ટ્રાય કરવાનું. આ વધુ વિશ્વસનીય છે, વધુ વિશ્વસનીય પદ્ધતિ છે, વધુ વિશ્વસનીય પદ્ધતિ છે. હા, વધુ વિશ્વસનીય પદ્ધતિ છે, ઠીક છે. આનું રિઝલ્ટ 99.99% સાચું હોય છે, 99.99% સુધી. આ 99.99% સુધી સાચી પદ્ધતિ. અને આ આગળની મેથડ જે હતી ને, લાઈ ડિટેક્ટર, બોલો વિદ્યાર્થીઓ, એ વધારે વિશ્વસનીય લાગી કે ઓછી વિશ્વસનીય? આ પદ્ધતિ ઓછી વિશ્વસનીય છે. રીઢા ગુનેગારને એ તો બધા પકડાતા જ નથી, એટલે ઓછી વિશ્વસનીય પદ્ધતિ છે. આ પ્રમાણમાં વિશ્વસનીય નથી, ઓછી વિશ્વસનીય છે, ઠીક છે. એટલે આની ટ્રસ્ટ જે છે, આના પર તમે ટ્રસ્ટ એટલું બધું ના મૂકી શકો. આ ઓછી વિશ્વસનીય પદ્ધતિ કહી શકાય, ઠીક છે. નોન ટ્રસ્ટેબલ મેથડ છે, ઠીક છે. યસ, એટલી બધી ટ્રસ્ટેબલ નથી, કારણ કે રીઢા ગુનેગાર છે, સતત જૂઠું બોલનારા છે, એ બધા લાઈ ડિટેક્ટરમાં નથી પકડાતા, ઠીક છે. એટલે ઓછી વિશ્વસનીય છે. અને એના કરતાં વધારે વિશ્વસનીય હોય તો એ બ્રેન મેપિંગ છે. હવે બ્રેન મેપિંગના લાઈ ડિટેક્ટરમાં શું ફરક છે? તો જુઓ, બ્રેન મેપિંગમાં મૌખિક પૂછપરછ કરવામાં આવતી જ નથી.
મૌખિક પૂછપરછ કરવામાં આવતી નથી, મતલબ પૂછ્યા વગર જાણવાનું છે અને તો પણ વિશ્વસનીય. બોલો, પૂછ્યા વગર જાણવાનું છે તો પણ વિશ્વસનીય. અને આમાં તો પૂછીને થાક્યા, માથાકૂટ કરીને થાક્યા, દાળવડાના ક્વેશ્ચન્સ પણ કર્યા અને પછી મર્ડરના ક્વેશ્ચન્સ પણ કર્યા, તો પણ આ મેથડ છે અવિશ્વસનીય છે. ઠીક છે, એટલે જો બંનેમાં ડિફરન્સ આવડ્યો કે આમાં મૌખિક પૂછપરછ થાય છે, હા બિલકુલ, લાઈ ડિટેક્ટરમાં આરોપીની મૌખિક પૂછપરછ થાય છે, જ્યારે બ્રેઇન મેપિંગ મેથડમાં મૌખિક પૂછપરછ કરવામાં આવતી નથી. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયો હશે. તો આ બ્રેઇન મેપિંગમાં પૂછ્યા વગર પણ કઈ રીતે જાણતા હશે તો જો સમજાવું તો આમાં પૂછવાનું નહીં, કશું જ પૂછવાનો કોઈ મતલબ પણ નથી બનતો. કેમ? આ હિસ્ટ્રી સીટર છે, એ ગમે ત્યારે ફેંકી શકે, ગમે ત્યારે જૂઠું બોલે, એના કરતાં પૂછવું જ નથી, પૂછ્યા વગર જાણીએ. તો આમાં બ્રેઇન મેપિંગ એટલે આખું મગજનું આખું મેપિંગ કરવામાં આવશે. એના માટે શું કરવામાં આવે, જે આરોપી છે ને એના મગજના દરેક ભાગ ઉપર આ રીતે ઇલેક્ટ્રોડ્સ ગોઠવી દેવામાં આવે. આ રેડ કલરના જે તમને દેખાય છે ને, આ બધા જ ઇલેક્ટ્રોડ્સ ગોઠવી દેવામાં આવે. તો જો ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ આપણે બ્રેઇન મેપિંગ પદ્ધતિમાં કર્યો, હા બિલકુલ, ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ આપણે બ્રેઇન મેપિંગ પદ્ધતિમાં કર્યો. લાઈ ડિટેક્ટરમાં ક્યાંય ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કર્યો તો જોઈ લો. લાઈ ડિટેક્ટરમાં ક્યાંય ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ દેખાય છે? ના, અહીંયા ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કર્યો નથી, પરંતુ આપણે બ્રેઇન મેપિંગમાં ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કર્યો. તો આ રીતે મગજના દરેક ભાગ ઉપર આ રીતે ઇલેક્ટ્રોડ્સ ગોઠવી દીધા, પેલા રેડ કલરના દેખાય છે એ રીતે. પછી શું કરવામાં આવે, આ પદ્ધતિમાં આરોપીને કંઈ પૂછવાનું નહીં, પણ આરોપીને શું કરવામાં આવે, પિક્ચર છે, ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે, આ બધું દર્શાવવામાં આવે. ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે, આ બધું દર્શાવવામાં આવશે. હા, વિડીયો ક્લિપ છે, આ બધું દર્શાવવામાં આવે. સમજાવું. હવે માની લો કે આ જે આરોપી છે, બરાબર, અને આ કદાચ મર્ડરનો આરોપી વ્યક્તિ છે, કે મતલબ એના પર આરોપ લાગ્યો છે કે કદાચ કોઈ વ્યક્તિને મર્ડર કર્યું છે, અને માની લો કે કદાચ એને મર્ડર કર્યું જ છે. ઠીક છે, તો પણ કઈ રીતે આ મેથડની મદદથી કન્ફર્મ થાય? તો પોલીસની ટીમ અને ફોરેન્સિક સાયન્સની ટીમ શું કરશે, જે તે ઘટના સ્થળે જશે કે જે ક્રાઇમ થયો હોય, ક્રાઇમ સ્પોટ ઉપર પહોંચશે અને ત્યાં જઈને સરસ મજાની પિક્ચર કેપ્ચર કરશે, ઇમેજીસ કેપ્ચર કરશે, સરસ મજાનું ઓડિયો ક્લિપ જનરેટ કરશે, સરસ મજાની વિડીયોગ્રાફી જનરેટ કરશે. આ બધું મસ્ત મજાના એવિડન્સ બધા કલેક્ટ કરે અને આ બેહૂબ ત્યાં ડેડ બોડી પણ રાખવામાં આવે, બધું જ, અને ફોટો કેપ્ચર કરે અને બધા એવિડન્સ કલેક્ટ કરી દીધા. અને આખી ટીમ જે છે એ ટીમ હવે પેલા આરોપીની જોડે આવી જશે અને આરોપીના મગજ ઉપર આ રીતે ઇલેક્ટ્રોડ્સ ગોઠવી દીધા અને આરોપીને હવે ચિત્ર બતાવવામાં આવશે. જો આ રીતે ચિત્ર બતાવવામાં આવશે કમ્પ્યુટરની સ્ક્રીન પર, મોનિટર પર, અને એ ચિત્ર કોને લગતા હશે? તો ક્રાઇમને લગતા હશે. એટલે મતલબ શું, તે ઘટના સ્થળના જે પિક્ચર હોય ને એ એક્ઝેક્ટલી બતાવવામાં આવે, એના પિક્ચર્સ બતાવવામાં આવે, એને લગતી કોઈ ઓડિયો ક્લિપ હોય તો સંભળાવવામાં આવે, એને લગતી કોઈ વિડીયો ક્લિપ હોય તો બતાવવામાં આવે. ઠીક છે, હવે માની લે કે આ ગુનેગાર જ છે, તો એને આ જગ્યા જોઈ હોય કે ના જોઈ હોય, કે જે એને મર્ડર કર્યું જોયું જ હોય ને, તો એ જગ્યા તો એના દિમાગમાં છપાઈ ગઈ હોય, એ જગ્યા તો એના દિમાગમાં છપાઈ ગઈ હોય. હવે તમે એને પૂછો કે ભાઈ તે મર્ડર કર્યું, તો ના જ પાડે, કારણ કે આ તો હિસ્ટ્રી સીટર છે, એ તો જૂઠું જ બોલે, એની જીભ તો જૂઠું જ બોલે કે ના મેં તો મર્ડર નથી કર્યું. પૂછવાનો તો મતલબ બનતો નથી. પણ આ મેથડમાં જીભના જવાબ સાથે કોઈ લેવા દેવા નથી. આ મેથડમાં તો મગજમાં થતી પ્રક્રિયા સાથે લેવા દે છે. મારો શબ્દ નોંધજો, દરેક વિદ્યાર્થી મારો શબ્દ નોંધજો, બહુ મહત્વનો શબ્દ બોલી રહ્યો છું કે આ પદ્ધતિમાં જીભના જવાબ સાથે લેવા દેવા નથી, પણ મગજની પ્રક્રિયા સાથે લેવા દેવા છે. હવે તમને બધાને ખબર છે, પહેલા મગજમાં પ્રક્રિયા થાય, પછી જીભ જવાબ આપે. ઠીક છે, અને આ પદ્ધતિને તો મગજની પ્રક્રિયા સાથે લેવા દેવા છે, જીભના જવાબ સાથે તો લેવા દેવા જ નથી. હવે આને જ્યારે પેલી મર્ડરને લગતી જે જગ્યા છે બતાવવામાં આવશે, ત્યારે એનું મગજ તો ઓળખી લે ને. ભલે એની જીભ ના પાડે કે ના મેં સાહેબ આ જગ્યા નથી જોઈ, પણ એનું મગજ તો ઓળખી જ લે કે હા આ એ જ જગ્યા છે જ્યાં આપણે મર્ડર કર્યું. તો એનું મગજ તો ઓળખી જ લે. એટલે મગજમાં વિશિષ્ટ પ્રકારની ન્યુરોકેમિકલ પ્રક્રિયા થાય અને એ ન્યુરોકેમિકલ પ્રક્રિયાને અંતે વેવ્સ ઉત્પન્ન થાય, તરંગ ઉત્પન્ન થાય. અને એ તરંગો કયા પ્રકારના ઉત્પન્ન થશે કે હા આપણે આ જગ્યા જોયેલી છે ને આપણે જ મર્ડર કર્યું છે. એ ટાઈપના ન્યુરોકેમિકલ પ્રક્રિયા મગજમાં થઈ. ભલે જીભ કશું બોલતી નથી, પણ મગજમાં ન્યુરોકેમિકલ પ્રક્રિયા તો થઈ ને. અને એ વેવ્સ જે ઉત્પન્ન થયા, એ વેવ્સ જે છે એ આ મગજના અલગ અલગ ભાગ પર રાખેલા ઇલેક્ટ્રોડ્સ એ વેવ્સને કેપ્ચર કરી દે. અને એ વેવ્સના આધારે આ ઇલેક્ટ્રોડ્સ જે વેવ્સ કેપ્ચર કરે છે ને એના આધારે જમણી બાજુ રિપોર્ટ જનરેટ થાય. અને એ રિપોર્ટમાં એવું લખેલું આવી જાય કે હા
એને આ મર્ડરની જગ્યાને આઈડેન્ટિફાઈ કરી દીધી. યસ, એને આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી દીધી. પછી જે આરોપી જે છે એને મર્ડર વેપન્સ પણ બતાવવામાં આવે. મર્ડર વેપન્સ મતલબ જેના મદદથી એને હત્યા કરી હોય બીજા કોઈ વ્યક્તિ, તો મર્ડર વેપન્સ બતાવવામાં આવે. તો મર્ડર વેપન્સ બતાવવામાં આવે તો પેલો આરોપી એ મર્ડર વેપન્સને ઓળખી જ જશે ને. હા, બિલકુલ, એનું મગજ ઓળખી જ જાય, કારણ કે એને મર્ડર વેપન્સ એને જ ખરીદ્યું હોય ને, તો પછી એ ઓળખી જ જાય કે હા ભાઈ આપણે જ ખરીદ્યું. ઠીક છે, આવી મગજમાં પ્રક્રિયા થાય. ભલે એની જીભ ના બોલે પણ મગજમાં પ્રક્રિયા તો થાય જ. અને પછી તરત જ પેલા ઇલેક્ટ્રોડ્સ આ વેવ્સ કેપ્ચર કરી દે, અને કેપ્ચર કર્યા પછી તરત જ એ રિપોર્ટમાં આવી જાય કે ભાઈ વેપન્સ પણ ઓળખી લીધું, ઘટના સ્થળ પણ ઓળખી લીધું. મતલબ આ ભાઈ હવે મહાનંગ કેટેગરીનો માણસ છે ભાઈ, આરોપી નથી, ગુનેગાર છે, આને જ મર્ડર કર્યું છે. તો આ રીતે ઝડપથી બધા કેસીસ સોલ્વ કરી શકાય છે. તો આવી સરસ મજાની વિશ્વસનીય મેથડ એટલે બ્રેઇન મેપિંગ. ઠીક છે, મોટા ભાગને આ પદ્ધતિ વિશ્વસનીય છે. ચલો, બધા ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ, ઓકે. તો મોટાભાગના જે છે ને હિસ્ટ્રી સીટર જે છે ને એ બધા પાછા બ્રેઇન મેપિંગમાં પકડાઈ તો જાય છે. બ્રેઇન મેપિંગમાં પકડાઈ તો જાય છે એમ. ઓકે, પણ અમુક એવા હોય કે જે બ્રેઇન મેપિંગમાં એ ના પકડાય તો તમને પાછો પ્રશ્ન થાય. તો જુઓ, બ્રેઇન મેપિંગમાં લગભગ બધા પકડાઈ જાય. લગભગ 99% લોકો બધા બ્રેઇન મેપિંગમાં પકડાઈ જ જાય. જે ગુનેગાર હોય ને 99% બધા પકડાઈ જ જાય. પણ આતંકવાદીઓ પાછા બ્રેઇન મેપિંગમાં એ ના પકડાય. કેમ? જો, ગુનેગાર વ્યક્તિ અલગ છે અને આતંકવાદી વ્યક્તિ અલગ છે. આતંકવાદીઓ તો કેટલા વેલ ટ્રેન્ડ હોય છે, એટલી બધી ટ્રેનિંગમાંથી પસાર થયા હોય કે આતંકવાદીઓ તો બ્રેઇન મેપિંગમાં ના પકડાય. કેમ? ટેરરિસ્ટ હોય ને એમને જબરજસ્ત ટ્રેનિંગ મળેલી હોય, એ તો મગજને લોક કરી શકે, મગજને શૂન્ય મનસ્ક બનાવવાની પણ ટેકનિક્સ હોય. એટલે એમને તો કંઈક ચિત્ર કે ઓડિયો ક્લિપ કે વિડીયો ક્લિપ બતાવવામાં આવે ને, ભલે એની નજર સામે, પણ વિચારે જ નહીં, કશું વિચારે જ નહીં, આમ કરીને ફ્રીજ કરી દે મગજને. જોકે સામાન્ય લોકો તો હિસ્ટ્રી સીટર આવું ના કરી શકે, ફક્ત ટેરરિસ્ટ કરી શકે. જે ટેરરિસ્ટ જે છે ને એ તો બહુ જ ખતરનાક કેટેગરીના હોય છે. ઠીક છે, એમને ખતરનાક ટ્રેનિંગ મળેલી હોય, એટલે મગજ લોક કરી દે. મગજ લોક કરી દે એટલે શું? મગજમાંથી કોઈ તરંગ જ ઉત્પન્ન ના થાય. એ ઓળખવાનો પ્રયત્ન જ એનું મગજ કરે જ નહીં. ઠીક છે, કોઈ તરંગો જ ઉત્પન્ન ના થાય, ના પોઝિટિવ તરંગો ના નેગેટિવ તરંગો, કોઈ તરંગ જ ઉત્પન્ન નહીં થાય. તો કદાચ આવા ટેરરિસ્ટ લોકો છે ને બ્રેઇન મેપિંગમાં ના પકડાય. પણ આવું થવાની સંભાવના બહુ જ ઓછા લોકો જે છે કે જે કદાચ બ્રેઇન મેપિંગમાં નહીં પકડાય. બાકી મોટાભાગના લોકો જે આરોપી જે છે, ગુનેગારો છે, એ બધા બ્રેઇન મેપિંગમાં પકડાઈ જશે. રેર કેસમાં કદાચ બ્રેઇન મેપિંગમાં ના પકડાય તો આના કરતાં પણ નેક્સ્ટ ડોઝ આપવો પડશે, જે આના કરતાં પણ ખતરનાક છે. અને એ આના કરતાં પણ ખતરનાક મેથડ એટલે નાર્કો ટેસ્ટ. એના કરતાં પણ ખતરનાક આ 3rd નંબરની મેથડ થઈ. ઠીક છે, જો બધાને ક્રમ બધાને ક્લિયર થઈ ગયો હશે. જો 1st નંબરની મેથડ જે શીખવાડી એ લાઈ ડિટેક્ટર, અને લાઈ ડિટેક્ટરમાં અમુક રીઢા ગુનેગાર ના પકડાય તો એ બધા રીઢા ગુનેગાર બ્રેઇન મેપિંગમાં પકડી શકાશે. એટલે બ્રેઇન મેપિંગ બીજી મેથડ. અને અમુક આતંકવાદીઓ તો બ્રેઇન મેપિંગમાં નથી પકડાતા, તો પછી એ બધા માટે છેલ્લો ડોઝ એટલે નાર્કો ટેસ્ટ. ઠીક છે, આ છેલ્લો ડોઝ એટલે નાર્કો ટેસ્ટ. આઈ હોપ સો બધાને ક્લિયર થયું હશે. ચલો, તો હવે નાર્કો ટેસ્ટ સમજાવો. તો જનરલી જે છે ને આ નાર્કો ટેસ્ટ જે છે ને એ આતંકવાદી પર એપ્લાય થતો હોય છે. આતંકવાદી પર, અથવા તો કોઈક એવું હોય કે કદાચ કોઈ એવું ખતરનાક વ્યક્તિ હોય કે કદાચ જે બ્રેઇન મેપિંગમાં નથી પકડાતો, તો એ બધાને નાર્કો ટેસ્ટમાં લઈ જવામાં આવતા હોય. જો કે નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરમિશન લેવી પડે, મંજૂરી લેવી પડે. એની કાયદાકીય પ્રોસિજરમાં આપણે નહીં પડીએ, કારણ કે હું તમને અહીંયા સાયન્સના પર્સપેક્ટિવથી ભણાવું છું, હું કાયદાના પર્સપેક્ટિવથી નથી ભણાવતો. ઠીક છે, બાકી આ લાઈ ડિટેક્ટર ક્યારે કરાવવું જોઈએ, બ્રેઇન મેપિંગ ક્યારે કરાવવું જોઈએ, નાર્કો ટેસ્ટ ક્યારે કરાવવું જોઈએ, કેટલું વેલિડ છે, ઇનવેલિડ છે, કાયદાના સંદર્ભમાં અલગ આવે. ઠીક છે, આપણે અહીંયા સાયન્સના પર્સપેક્ટિવથી ભણી રહ્યા છીએ. હવે નાર્કો ટેસ્ટ જે છે ને એમાં નાર્કોટિક્સ પદાર્થનો ઉપયોગ થાય. નાર્કોટિક્સ પદાર્થ, નાર્કોટિક્સ પદાર્થ એટલે ગુજરાતીમાં વિદ્યાર્થીઓ છે ને આપણે નશાકારક પદાર્થ કહીએ છીએ. અને હા, હવે તમે સમજી શકો છો કે જેમાં નાર્કોટિક્સ પદાર્થનો ઉપયોગ થતો હોય, જેમાં નશાકારક પદાર્થનો ઉપયોગ થતો હોય, તો એ તમે સમજી શકો છો આ પદ્ધતિ જોખમી પદ્ધતિ હોય. આ પદ્ધતિ જોખમી પદ્ધતિ છે. જોખમી પદ્ધતિ છે, રિસ્કી મેથડ છે ભાઈ. જોખમી છે, રિસ્કી છે. હા, પદ્ધતિ વિશ્વસનીય છે ખરી, વિશ્વસનીયતા સામે કોઈ ડાઉટ નથી, વિશ્વસનીય ખરી, પણ હા થોડી રિસ્કી છે. કેમ?
આ મેથડમાં શું હોય, આરોપીના બ્લડમાં તમે જોઈ શકો છો આ રીતે નાર્કોટિક્સ પદાર્થ ઇન્જેક્ટ કરાવવામાં આવે. ફરીથી રિપીટ કરું છું, આ પદ્ધતિમાં શું હોય કે આરોપીના બ્લડમાં નાર્કોટિક્સ પદાર્થ એટલે કે નશાકારક પદાર્થ ઇન્જેક્ટ કરાવવામાં આવે. અને એવા સમયે જો નશાકારક પદાર્થનો જો ઓવરડોઝ થાય ને, કદાચ ઓવરડોઝ થાય તો એ ઓવરડોઝના કારણે ઘણીવાર આ આરોપીનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. એટલા માટે થોડી રિસ્કી મેથડ છે. એટલા માટે કોર્ટ વિશિષ્ટ સંજોગોમાં જ નાર્કો ટેસ્ટની મંજૂરી આપતું હોય છે. આમાં નાર્કો ટેસ્ટમાં કઈ રીતે સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે અથવા તો કઈ રીતે જૂઠાણું પકડવાનો પ્રયત્ન કરવામાં આવે, તો આમાં શું હોય તમને બધાને ખબર છે, આપણા જે બ્રેઇન છે, આપણું જે મગજ છે, આપણું મન જે છે, બે પ્રકારનું હોય છે. એક કોન્શિયસ બ્રેઇન અને બીજું સબકોન્શિયસ. કોન્શિયસ બ્રેઇન જેને આપણે ગુજરાતીમાં જાગ્રત મન કહીએ છીએ, જ્યારે સબકોન્શિયસ બ્રેઇન છે જેને આપણે ગુજરાતીમાં અર્ધ જાગ્રત મન કહીએ છીએ. હવે જનરલી કોન્શિયસ બ્રેઇન છે જૂઠું બોલી શકે, જ્યારે સબકોન્શિયસ બ્રેઇન હંમેશા સાચું બોલે, હંમેશા દિલની વાત કરે, હંમેશા સાચું બોલે સબકોન્શિયસ બ્રેઇન, જ્યારે કોન્શિયસ બ્રેઇન જૂઠું બોલી શકે. ફોર એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ અત્યારે તમે મારું લેક્ચર સાંભળી રહ્યા છો, ઠીક છે, તો અત્યારે હું અને તમે બંને કોન્શિયસ અવસ્થામાં છીએ, જાગ્રત અવસ્થામાં છીએ. બોલો તો અત્યારે આપણે જૂઠું બોલવું તો બોલી શકાય, કદાચ બોલવું હોય તો કદાચ કોઈને, ઠીક છે, બોલવું હોય તો બોલી શકાય, હા બિલકુલ બોલી શકાય, કારણ કે હાલ આપણે કોન્શિયસ અવસ્થામાં છીએ. તો વ્યક્તિ કોન્શિયસ અવસ્થામાં જૂઠું બોલે પણ સબકોન્શિયસ અવસ્થામાં ક્યારેય જૂઠું બોલે નહીં. તો આ પદ્ધતિમાં આરોપીના રુધિરમાં નશાકારક પદાર્થ દાખલ કરાવીને એ આરોપીને સબકોન્શિયસ અવસ્થામાં લઈ જવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આના બ્લડમાં જેવો જ નશાકારક પદાર્થ દાખલ થયો એનાથી શું થયું કે આ વ્યક્તિ છેક સબકોન્શિયસ અવસ્થા સુધી પહોંચી ગયો, અર્ધ જાગ્રત અવસ્થા સુધી પહોંચી ગયો. એને જાગ્રત અવસ્થામાંથી અર્ધ જાગ્રત અવસ્થામાં લઈ જવામાં આવે છે, સબકોન્શિયસ અવસ્થામાં લઈ ગયા. અને સબકોન્શિયસ અવસ્થામાં લઈ જાવ એટલે સાચું જ બોલે. સબકોન્શિયસ અવસ્થામાં વ્યક્તિ સાચું જ બોલે, દિલની વાતો બધી બહાર આવશે અને પછી સબકોન્શિયસ અવસ્થામાં જતું રહેશે. જો અને આંખમાં જો કેટલો બધો ઘેરાવો આવી ગયો છે નશાકારક પદાર્થના કારણે, આ વ્યક્તિ સબકોન્શિયસ અવસ્થામાં છે અત્યારે. જો આ નાર્કોટિક્સ પદાર્થ દાખલ કરી રહ્યા છે અહીંયા, હા ટીમ, એના કારણે સબકોન્શિયસ અવસ્થામાં છે. હવે સબકોન્શિયસ અવસ્થામાં વ્યક્તિ સાચું જ બોલે, દિલની વાતો કરે, ઠીક છે, બધી સાચી વાતો કરે. અને એવા અવસ્થામાં જ્યારે સબકોન્શિયસ અવસ્થામાં જતો રહે ને અને પછી એની મૌખિક પૂછપરછ થાય, અર્ધ જાગ્રત અવસ્થામાં મૌખિક પૂછપરછ થાય, અર્ધ જાગૃત અવસ્થામાં મૌખિક પૂછપરછ કરવામાં આવે. મતલબ શું થયો, મર્ડરને લગતા એને ક્વેશ્ચન્સ પૂછવા હોય, એના પર મર્ડરનો આરોપ લાગ્યો હોય તો ઠીક છે, તો મર્ડરને લગતા ક્વેશ્ચન્સ પૂછવા હોય તો એના પર પૂછી શકશો. પણ જ્યારે અર્ધ જાગ્રત અવસ્થામાં જતો રહે પછી એને મૌખિક પૂછપરછ કરી. જુઓ, આ રીતે આખી ટીમ જે છે આને અર્ધ જાગ્રત અવસ્થામાં પહોંચાડી દીધો અને પછી એ ટીમ પછી આને મર્ડરને લગતા ક્વેશ્ચન્સ પૂછે તો એ વખતે આ સાચું બોલવાની સંભાવના છે. જો કે એ વખતે કડકડાટ ના બોલે, કડકડાટ જવાબ ના આપે. કડકડાટ એટલા માટે જવાબ ના આપે કારણ કે સબકોન્શિયસ અવસ્થામાં છે, અર્ધ જાગ્રત અવસ્થામાં છે. પણ હા, એના લીપ થોડા આ રીતે ફફડશે. જો આ રીતે જો લીપ થોડા ફફડશે અને થોડો જવાબ લીપ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કરશે. પણ હા, એ વખતે એના લીપ દ્વારા થોડો પણ જવાબ આપવા માટે એને પ્રયત્ન કર્યો ને તો એ જવાબ તો સાચો જ બોલશે, દિલની વાત કરશે, સાચી જ વાત કરશે, ઠીક છે. અને એ વખતે સહેજ હોઠ ફફડ્યા અને સાચો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો ને તો તરત જ ટીમ પકડી પાડે. કેમ? તો એની ઓફિશિયલી, લીગલી વિડીયોગ્રાફી પણ થતી હોય. ઇવન ત્યાં એક્સપર્ટ લીપ રીડર પણ હોય કે જે લીપની મુવમેન્ટના આધારે કહી દે કે આ વ્યક્તિ શું કહેવા માગે છે અને એક્સપર્ટ ટીમ પછી કહી શકે કે ભાઈ આ શું કહેવા માંગી રહ્યું છે. તો આ રીતે ઘણા ચર્ચાસ્પદ જે મર્ડરના કેસીસ છે એને પણ ઉકેલી શકાતા હોય છે. આના માટેની વિશિષ્ટ પદ્ધતિ એટલે નાર્કો ટેસ્ટ. પણ જો કે આ પદ્ધતિ રિસ્કી છે કારણ કે નશાકારક પદાર્થ આપવાની વાત છે, નાર્કોટિક્સ પદાર્થ આપવાની વાત છે. એ વખતે જો નાર્કોટિક્સ પદાર્થનો ઓવરડોઝ કદાચ થાય તો વ્યક્તિનું મૃત્યુ થવાની પણ સંભાવના છે. એટલા માટે આ થોડી રિસ્કી મેથડ છે. વિશિષ્ટ સંજોગોમાં જ આની કોર્ટ પરમિશન આપતી હોય છે. તો હવે પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ, તો નાર્કો ટેસ્ટમાં મૌખિક પૂછપરછ કરી અને પેલું સાહેબ પહેલી પદ્ધતિ તમે શીખવાડી હતી એ હતી સાહેબ લાઈ ડિટેક્ટર, એમાં પણ મૌખિક પૂછપરછ કરી, તો બંનેમાં ફરક શું? તો જો લાઈ ડિટેક્ટરમાં વ્યક્તિની જ્યારે મૌખિક પૂછપરછ કરી ત્યારે આરોપી હતો ને એ જાગૃત અવસ્થામાં હતો. બોલો ક્લિયર? હા, આરોપી જાગૃત અવસ્થામાં હતો એટલા જ માટે કદાચ જૂઠું બોલવાની સંભાવના હતી આમાં લાઈ ડિટેક્ટરમાં. એટલા માટે લાઈ ડિટેક્ટરમાં થોડી ઘણી મર્યાદા રહી ગઈ કારણ કે ત્યાં જાગૃત અવસ્થામાં મૌખિક પૂછપરછ કરી હતી. જ્યારે
જુઓ, જ્યારે આ ત્રીજા નંબરનું જે નાર્કો ટેસ્ટ છે એમાં પણ મૌખિક પૂછપરછ આવી, પણ અહીંયા કયા અવસ્થામાં આવી બોલો? અર્ધ જાગ્રત હશે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું છે. પહેલા નંબરની અને ત્રીજા નંબરની બંનેમાં મૌખિક પૂછપરછ કર્યું, મતલબ લાઈ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ બંનેમાં મૌખિક પૂછપરછ કર્યું, પણ લાઈ ડિટેક્ટરમાં જાગ્રત અવસ્થામાં હતો, જ્યારે નાર્કો ટેસ્ટમાં આરોપી સબકોન્શિયસ અવસ્થામાં હતો, અર્ધ જાગ્રત અવસ્થામાં હતો. જ્યારે વચ્ચેની જે મેથડ મેં તમને બીજી મેથડ શીખવાડી બ્રેઇન મેપિંગ, એમાં તો મૌખિક પૂછપરછની કોઈ વાત જ આવતી નથી. ઠીક છે, પરફેક્ટ, બોલો, મજા આવી? તો આ ત્રણે મેથડો પણ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે. ચલો, ક્લિયર, પરફેક્ટ, બધાને ડન? યસ વિદ્યાર્થીઓ, ચલો, તો આ પદ્ધતિ આપણે શીખી લીધી. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. હા, હવે આપણી સરસ મજાની એક ફોરેન્સિક સાયન્સ સાથે સંકળાયેલી પદ્ધતિ છે, જે પણ બહુ મહત્વની છે, પરીક્ષાલક્ષી પણ છે. એનું નામ છે વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી. સમજવા માટે પ્રયત્ન કરી કે આ વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી છે શું. તો તમે ઘણીવાર ખબર છે સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થતી હોય છે કોઈ સેલિબ્રિટીની, એમ કોઈ ઓડિયો ક્લિપ વાયરલ થતી હોય સેલિબ્રિટીની. ઠીક છે, એ સેલિબ્રિટી જે છે એ કદાચ કોઈ અભિનેતા હોઈ શકે, ફિલ્મ અભિનેતા હોઈ શકે, અભિનેત્રી હોઈ શકે, કોઈ ક્રિકેટ સ્ટાર હોઈ શકે, અથવા કોઈ પોલિટિશિયન્સ હોઈ શકે, કોઈ નેતા હોઈ શકે. ઠીક છે, તો આ બધા સેલિબ્રિટી લોકો છે. તો આ સેલિબ્રિટી લોકોની ઘણીવાર ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતી હોય છે. ઠીક છે, તો એવા સમયે સ્વાભાવિકપણે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ ઓડિયો ક્લિપ જે હશે એ ઓરિજિનલ હશે કે ડબિંગ કરેલી હશે. ઠીક છે, યસ. તો એ કન્ફર્મ કરવા માટે આ વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી બહુ મહત્વની પદ્ધતિ છે. જનરલી જેમ ઇલેક્શન નજીક આવે, ફોર એક્ઝામ્પલ હવે આપણે ગુજરાતમાં ઇલેક્શન છે, બરાબર, ડિસેમ્બર 2022માં મોસ્ટ પ્રોબેબલી આપણે ગુજરાતમાં ઇલેક્શન થઈ જશે. તો ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાના ઇલેક્શન જેમ નજીક આવશે ને તેમ તમારે જોવાનું કે જે અગત્યના પોલિટિશિયન્સ હશે, અગત્યના નેતાઓ હશે, એ બધાની ઓડિયો ક્લિપ વાયરલ થતી હોય છે ઘણીવાર, એમ. તો એ વખતે એમના પર આરોપ લાગતા હોય છે કે ભાઈ તમારો જવાબ છે વગેરે વગેરે વગેરે. તો એ વખતે ઘણીવાર એ નેતાજી એવું સ્ટેટમેન્ટ આપતા હોય છે ડિફેન્સ કરવા માટે કે હા, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ઠીક છે, હું તૈયાર છું ફોરેન્સિક તપાસ કરાવવા માટે. ઠીક છે, હું ફોરેન્સિક લેબોરેટરીમાં જવા તૈયાર છું, FSL લેબોરેટરીમાં જવા તૈયાર છું. આ ટાઈપનું નેતાજી ઘણીવાર સ્ટેટમેન્ટ આપતા હોય છે કે હું FSL લેબોરેટરીમાં જતો રહીશ. ઠીક છે, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો બિલકુલ, તો દૂધનું દૂધ પાણીનું પાણી કરી શકાય છે આ વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી મેથડની મદદથી. અને એની મદદથી કન્ફર્મ થઈ જાય કે અવાજ ઓરિજિનલ છે કે ડબિંગ કરેલું છે. એના માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં જવું પડે, જેને આપણે FSL લેબોરેટરી કહીએ છીએ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી. હવે આ કઈ રીતે વોઇસ સ્પેક્ટ્રોસ્કોપીમાં કન્ફર્મ થાય તો જરા સમજીએ. પરીક્ષાલક્ષી પ્રશ્ન એ છે કે વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે ને એ ધ્વનિની આવૃત્તિ પર આધારિત છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફ્રીક્વન્સી ઓફ સાઉન્ડ, અને ગુજરાતીમાં બોલવું હોય તો ધ્વનિની આવૃત્તિ પર આધારિત છે. આ પદ્ધતિ જે છે ધ્વનિની આવૃત્તિ પર આધારિત છે, આવૃત્તિ પર આધારિત છે. આ ધ્વનિની આવૃત્તિને બીજું તમે એવું પણ કહી શકો, પિચ ઓફ સાઉન્ડ પણ કહી શકાય, પિચ ઓફ સાઉન્ડ. હા, એને ધ્વનિનું પિચ પણ કહી શકાય. ઘણીવાર એ પિચ વર્ડ લખ્યો હશે તો ઘણીવાર ફ્રીક્વન્સી વર્ડ લખ્યો હશે, બંનેનો મતલબ સેમ છે. ઠીક છે, એટલા માટે અહીંયા અથવામાં લખ્યું છે. ઓકે, બધા વિદ્યાર્થીઓ જોઈ લીધું? યસ, કાં તો ફ્રીક્વન્સી વર્ડ હશે, ફ્રીક્વન્સી હશે, કાં તો પિચ, PITCH. એના પર આધારિત આ મેથડ છે, બરાબર ને? અને હા, તમને ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ તો ખબર જ હોય. ફ્રીક્વન્સી જે છે, ફ્રીક્વન્સી આવૃત્તિ. ઠીક છે, એના વિશે ડિટેલમાં આપણે ક્યારેક ફિઝિક્સમાં શીખીશું. તો એનો એસઆઈ એકમ તો તમને બધાને ખબર જ છે કે એક હર્ટ્ઝ છે અને બીજો છે સેકન્ડ ઇન્વર્સ. એના બે એસઆઈ એકમ છે, એક હર્ટ્ઝ છે, HZ છે. જો HZ હર્ટ્ઝ, અહીંયા જો અહીંયા જે ફ્રીક્વન્સી છે લખી છે ને, અહીંયા હર્ટ્ઝમાં છે, કિલો. હા, યસ, આ હર્ટ્ઝમાં. ઠીક છે, હર્ટ્ઝ. તો હર્ટ્ઝ એનો એક એસઆઈ એકમ છે, અથવા તો બીજો તમે એને બીજો એક એસઆઈ એકમ પણ છે, એ છે સેકન્ડ ઇન્વર્સ છે. સેકન્ડ ઇન્વર્સ છે. ઠીક છે, તો એ ખ્યાલ હોવો જોઈએ. હવે આમાં શું હોય? પરીક્ષાલક્ષી પ્રશ્ન, વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી ધ્વનિના કયા સિદ્ધાંત પર આધારિત છે? ઓપ્શન એ ધ્વનિની તીવ્રતા પર, ઓપ્શન બી ધ્વનિની આવૃત્તિ પર. તો તમારો જવાબ વિદ્યાર્થીઓ આવશે ધ્વનિની આવૃત્તિ પર, મતલબ કે પિચ ઓફ સાઉન્ડ ઉપર. આમાં શું કરવામાં આવે કે માની લો કે જે કોઈ વ્યક્તિ પર આરોપ લાગ્યો કે ભાઈ તમારી જ ઓડિયો ક્લિપ છે, તમારો જ અવાજ છે. ઠીક છે, તો જે આરોપી હોય એની વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી થાય. એટલે આરોપી કંઈક બોલવા માટે પ્રયત્ન કરશે, તો આરોપી જ્યારે બોલશે એટલે જે ધ્વનિ ઉત્પન્ન થશે એ ધ્વનિનું તરંગ હશે, અને એ તરંગની કંઈક આવૃત્તિ હશે, એ આવૃત્તિ માપી લીધી. ઠીક છે, યસ, પરફેક્ટ. આરોપીના ધ્વનિની આવૃત્તિ માપી લીધી.
પછી બીજી વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી કોની કરવામાં આવશે? પેલા ઓડિયો ક્લિપની, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એ ઓડિયો ક્લિપમાં ધ્વનિ જશે, એ ધ્વનિનું તરંગ જશે અને એની પણ આવૃત્તિ જશે. તો આરોપીના ધ્વનિની આવૃત્તિ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપના ધ્વનિની આવૃત્તિ બંને જો મેચ થઈ જાય, એક્ઝેક્ટલી બંનેની આવૃત્તિ મેચ થઈ જાય, આરોપીની અને ઓડિયો ક્લિપની ધ્વનિની આવૃત્તિ એક્ઝેક્ટલી મેચ થઈ જાય, તો એનો મતલબ શું થયો કે આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ ઓરિજિનલ છે. મતલબ કે આ આરોપી ગુનેગાર હોઈ શકે છે, આ આરોપીનો જ અવાજ છે. ઠીક છે. પણ કદાચ એવું થાય કે આરોપીના ધ્વનિની આવૃત્તિ અને ઓડિયો ક્લિપની ધ્વનિની આવૃત્તિ મિસમેચ થાય, મેચ ના થતી હોય, મિસમેચ થતી હોય, તો એનો મતલબ શું થયો કે આ વાયરલ થયેલી જે ઓડિયો ક્લિપ છે ઓરિજિનલ નથી, કદાચ ડબિંગ કરેલી છે અથવા કોઈક બીજાનો અવાજ છે એવું સાબિત થઈ જાય. તો આ રીતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકાય એવી અગત્યની મેથડ એટલે વિદ્યાર્થીઓ વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી. આઈ હોપ સો તમને બધા વિદ્યાર્થીઓને બહુ મજા આવી હશે અને ઘણા બધા આપણે ફોરેન્સિક સાયન્સના ટોપિક શીખ્યા. તો લગભગ 8 સ્લાઇડ આપણે જોઈ છે, બરાબર. અને આપણી મેથડ તમને બધાને ખ્યાલ જ હશે કે હું તમને એ રીતે ભણાવતો હોઉં છું કે ઇમેજીસ હોય અને એમાં સમજતા જવાનું, જોડે લખતા જવાનું. યકીન માનો જે પણ વિદ્યાર્થી જોડે જોડે લખશે અને જોડે જોડે સમજશે એને ફરીથી ક્યારે આ ટોપિક રિવાઇઝ કરવાની પણ જરૂર નહીં પડે, ઓન ધ સ્પોટ યાદ રહી જશે, મારી ગેરંટી છે. ઠીક છે. તો આ રીતે સરસ મજાનું મેં તમને પહેલાં ગાંધીનગરવાળું કહી દીધું. ઠીક છે. જોકે અત્યારે એનું નામ બદલાઈ ગયું છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી થઈ ગયું છે. ઓકે, પરફેક્ટ. પછી મેં તમને ઓટોપ્સી ભણાવી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ. પોસ્ટમોર્ટમ રિપોર્ટની મર્યાદા જે છે, સ્લો પોઈઝન નથી પકડાતું, એટલા માટે સ્લો પોઈઝનને શોધવા માટે પછી વિસેરા રિપોર્ટમાં જવું પડે, વિસેરા રિપોર્ટ પણ ભણાવ્યો. યસ. પછી મેં તમને 3 મેટર શીખવાડી. લાઈ ડિટેક્ટર, જે રીડા ગુનેગાર છે લાઈ ડિટેક્ટર નથી પકડાતા એટલા માટે એમને બ્રેઇન મેપિંગમાં લઈ જવા પડે, અને અમુક આતંકવાદી તો બ્રેઇન મેપિંગમાં નથી પકડાતા, તો એના માટે બહુ ખતરનાક મેથડ એટલે નાર્કોટેસ્ટમાં લઈ જવું પડ્યું. નાર્કોટેસ્ટ રિસ્કી છે, કદાચ આરોપીનું મૃત્યુ પણ આ પદ્ધતિ દરમિયાન થઈ શકે. અને છેલ્લી મેથડ મેં તમને શીખવાડી વોઇસ સ્પેક્ટ્રોસ્કોપી, જે ધ્વનિની આવૃત્તિ પર આધારિત છે. આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને બહુ મજા આવી હશે. ઓકે. અને હા, હોલિસ્ટિક એકેડેમીમાં આ રીતે સરસ મજાનું કન્ટેન્ટ ઓફલાઈન અને ઓનલાઈન ભણવા માટે તમે આ બેચના ભાગ પણ બની શકો છો. ફાઉન્ડેશન કોર્સ ચાલુ થઈ ગયા છે. ઠીક છે. યસ. એમાં સુપર 20 બેચ છે, એના ઉપર તમે બધા લાભ લઈ શકશો. ઓફલાઈન મોડ્યુલ પણ અવેલેબલ છે, ઓનલાઈન પણ અવેલેબલ છે. જો ઓફલાઈન લેશે એને ઓનલાઈન ફ્રી જ મળવાનું છે. ઓકે, ચલો ડન વિદ્યાર્થીઓ, પરફેક્ટ. આઈ હોપ સો દરેક વિદ્યાર્થી બહુ મજા આવી હશે. થેન્ક યુ સો મચ.